તો અહીંયા આપણે ઈ સેલના શોધવાના દાખલાનો અભ્યાસ કરીએ. ઈ સેલની મદદથી હવે આપણે શોધીશું કે ભાઈ સંતુલન અચળાંક પ્રક્રિયાનો અને પ્રમાણિત મુક્ત ઉર્જા તો કઈ રીતે શોધી શકાય. તો કોઈ પણ કોષ પ્રક્રિયા આપેલી હોય એ કોષ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક અને પ્રમાણિત મુક્ત ઉર્જાનું મૂલ્ય શોધવાના જે સૂત્રો આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા. અહીંયા કોષનો E0 સેલ બંને એક્ઝામ્પલમાં આપેલો છે. એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો એ ઉપયોગ કરવા માટે સૌથી પહેલા કે ભાઈ ફોર્મ્યુલા તો log Kc બરાબર આ આપણી પાસે ફોર્મ્યુલા છે કે n E0 સેલ ભાગ્યા 0.0591. હવે આ પ્રક્રિયામાં તો ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 મળે છે. કઈ રીતે? તો કોઈ પણ કોષ પ્રક્રિયા હોય એટલે 2 પ્રક્રિયા થાય, એક એનોડ અને બીજી કેથોડ મળે. એનોડ પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે. કેથોડ ધ્રુવ ઉપર રિડક્શન પ્રક્રિયામાં તો અહીંયા સંતુલિત સમીકરણ પ્રમાણે 2 ઇલેક્ટ્રોન વપરાય છે. તો n બરાબર 2 મળી ગયા. E0 સેલનું મૂલ્ય આપેલું છે. ફોર્મ્યુલામાં આપણે મૂલ્ય મૂકી દઈએ. એનું કેલ્ક્યુલેશન કરીએ તો log Kc બરાબર 15.5668 મળે છે. હવે આ log Kc બરાબર મળ્યો. હવે આપણે Kc નું મૂલ્ય શોધવું છે તો એન્ટી લોગ લઈશું બે બાજુ. તો એન્ટી લોગ 15.5668. હવે એન્ટી લોગ જે શોધવાનો છે તો 0.5668 નો એન્ટી લોગ જોઈએ તો આપણને એનો એન્ટી લોગ મળશે 0.5668 નો એન્ટી લોગ તો મૂલ્ય છે 3688 મળશે. એક પોઈન્ટ કાપી દેવાનો. ગમે તેટલા એન્ટી લોગનું મૂલ્ય જોઈએ, ગમે તે અંકની સંખ્યા હોય તો એનો એન્ટી લોગ જે મૂકીએ ત્યારે એક દશાંશ સ્થળ કાપી દેવાનું ગુણ્યા પોઈન્ટ આગળની જે સંખ્યા છે એ સંખ્યાનો એન્ટી લોગ હંમેશા 10 ની ઘાતમાં દર્શાવવામાં આવે છે. તો અહીંયા આ પ્રક્રિયા કે જેનો સંતુલન અચળાંક કેટલો મળે છે તો Kc બરાબર 3.68 ગુણ્યા 10 ની 15 ઘાત મળે છે. ચલો એક મૂલ્ય મળી ગયું. હવે ડેલ્ટા G ડિગ્રી શોધવું છે. તો ડેલ્ટા G ડિગ્રી શોધવા માટે તો ફોર્મ્યુલા છે -NF E0 સેલ માઈનસ. યાદ રાખો કે કોઈ પણ કોષ પ્રક્રિયાઓ થાય, વિદ્યુત રાસાયણિક કોષમાં જે કોષ પ્રક્રિયાઓ થાય છે એમાં પ્રમાણિત મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય હંમેશા માઇનસમાં મળે. તો એ શું દર્શાવે છે કે આ પ્રક્રિયાઓ કેવી છે? સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ છે. તો આની અંદર આપણે મૂલ્ય મૂકીએ તો -2 ફેરાડે એટલે 96500 લેવાના ગુણ્યા E0 સેલ તો 0.46. ચલો કેલ્ક્યુલેશન કરીએ તો આપણને એની અંદર એનું કેલ્ક્યુલેશન કરતા તો 2 ગુણ્યા 96500 ગુણ્યા 0.46 તેની પર 88780 તો -88780 કિલો જૂલ પ્રતિ મોલ. આ શું મળી ગયું? ડેલ્ટા G ડિગ્રી. તો આ પ્રક્રિયાનો કોષ પ્રક્રિયાનો ડેલ્ટા G ડિગ્રી પણ આટલો પ્રાપ્ત થાય છે. ચલો સેકન્ડ એક્ઝામ્પલ. તો સેકન્ડ એક્ઝામ્પલ આની અંદર તમને કોષ પ્રક્રિયા સાની આપી છે? ડેનિયલ કોષની. ડેનિયલ કોષ એનો E0 સેલ તમને આપી દીધો છે. હવે એનો Kc અને ડેલ્ટા G ડિગ્રી શોધવાનો કહેલો છે. તો એ શોધવા માટે સૌથી પહેલા તો log Kc ની ફોર્મ્યુલા મૂકીએ કે ભાઈ log Kc બરાબર તો ફોર્મ્યુલા થશે n E0 સેલ ડિવાઇડ 0.0591. ચલો મૂલ્ય મૂકી દઈએ તો n અહીંયા આ પ્રક્રિયામાં n બરાબર ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 મળશે. જે રીતે સમજાય કે ભાઈ ઝીંકમાંથી ઝીંક +2 બને એટલે ઓક્સિડેશન પ્રક્રિયા 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. Cu+2 માંથી Cu બને, રિડક્શન પ્રક્રિયા 2 ઇલેક્ટ્રોન વપરાય તો n બરાબર 2. ચલો E0 સેલ
તો 2 ગુણ્યા 1.10 ડિવાઈડ 0.0591, તો ધેરફોર log Kc બરાબર, તો આપણે વેલ્યુશન શોધી નાખીએ કે 2 ગુણ્યા 1.10 ગુણ્યા ભાગ્યા 0.0591 ધેન ઇક્વલ 37.2250, 37.2250 આટલું મૂલ્ય મળ્યું. આ મૂલ્ય કોના બરાબર મળ્યું? log Kc બરાબર મળે છે. આપણે Kc નું મૂલ્ય શોધવું છે તો log નો વિરોધી એન્ટીલોગ લઈએ. તો અહીંયા એન્ટીલોગ, તો એન્ટીલોગ કોનો જોઈશું? 37.2250. તો આપણે એન્ટીલોગ, તો આપણી પાસે જે લોગ ટેબલ છે એની અંદરથી જ એન્ટીલોગનો આપણે શોધી લઈશું. તો 0.2250, તો 0.22 એટલે 1679 બરાબર. તો આનો એન્ટીલોગ કેટલો મળે છે? 1679. એક દશાંશ સ્થળ કાપી નાખવાનું એટલે 1.679 અને 10 ની ઘાતમાં આ 37 મૂકી દેવાના. કેમ કે પોઈન્ટની આગળની સંખ્યાનો એન્ટીલોગ હંમેશા 10 ની ઘાતમાં આવે છે. એટલે યાદ રાખવાનું કે જેટલાનો એન્ટીલોગ હોય એની અંદર પોઈન્ટ આગળ જેટલા અંકની સંખ્યા હોય, 1, 2, 3 કે 4 અંક, તો બધાને 10 ની ઘાતમાં મૂકવામાં આવે છે અને દશાંશ સ્થળ પછીનો એન્ટીલોગ શોધાય છે. હવે એની અંદર એની પ્રમાણિત મુક્ત ઉર્જાનું મૂલ્ય શોધીએ તો -NF E0 છે. -2 ગુણ્યા 1.10 ગુણ્યા ફેરાડે 96500, તો આપણને એમાં વેલ્યુશન મળશે. તો વેલ્યુશન 1.2 ગુણ્યા 96500, તો 21,2300 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી આ પ્રમાણિત મુક્ત ઉર્જા અહીંયાથી છૂટી પડે છે. બરાબર. તો જ્યારે કોઈ કોષ તમને આપેલો હોય તો એ કોષમાં તમને કોષ પ્રક્રિયા પણ આપે, કોષનું સાંકેતિક સ્વરૂપ પણ આપે, અથવા કોઈ પણ પ્રકારના કોષ માટે વિધાન લખેલું હોય કે ભાઈ એનોડ આર્ય ધ્રુવ, કેથોડ આર્ય ધ્રુવ, એનો E0 સેલ આટલો, તો Kc અને ડેલ્ટા G ડિગ્રી શોધો. તો સૌથી પહેલા શું કરવાનું? n ઇલેક્ટ્રોનનો ફેરફાર શોધી નાખવાનો. એને શોધવા માટે શું કરવાનું? તમારે એનોડ ધ્રુવ ઉપરની ઓક્સિડેશન પ્રક્રિયા અને કેથોડ ધ્રુવ ઉપરની રિડક્શન પ્રક્રિયાઓ ફરજિયાત રફની અંદર લખી નાખવાની. એટલે તરત જ ખ્યાલ આવશે કે કોષ પ્રક્રિયા બનાવીએ ત્યારે ઇલેક્ટ્રોન લેવાતા નથી. બે બાજુ ઇલેક્ટ્રોન સંતુલિત કરો એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર બે બાજુ કેવો હોવો જોઈએ? સમાન. એનોડમાં કેથોડમાં બંને પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન એક સમાન કરી અને પછી n નું મૂલ્ય લઈ અને શોધી નાખવાનું. ઓકે, તો આટલો તમને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે વાત કરીએ છીએ કે ભાઈ જે કોષની અંદર જે બધી પ્રક્રિયાઓ થાય છે એ કોષની અંદર આખી જે પ્રક્રિયાઓનો અભ્યાસ આપણે કરીએ છીએ. હવે અહીંયા આ જે આપણે કોષની વાત કરી એ વિદ્યુત રાસાયણિક કોષ વિશેનો અભ્યાસ કર્યો. બરાબર. અત્યાર સુધી જે કોષની વાત કરી એ વિદ્યુત રાસાયણિક કોષનો અભ્યાસ કર્યો અને આ બધા જે વીજ રાસાયણિક કોષ છે કે વીજ રાસાયણિક કોષ આપણે જે તૈયાર કરીએ છીએ એ દરેક વીજ રાસાયણિક કોષ એમના બિન પ્રમાણિત E સેલ, પ્રમાણિત E0 સેલ, એમનું સંતુલન અચળાંક અને પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર આપણે શોધવાનો રહેતો હોય છે. તો અહીંયા આપણા ચેપ્ટરની અંદર એક આખો વિદ્યુત રાસાયણિક કોષ, તો એ વિભાગ આખો પૂરો થાય છે. હવે આપણે વાત કરવાની છે કે ભાઈ હવે આપણો નવો ટોપિક છે કે ભાઈ નવો ટોપિક શું છે કે ભાઈ હવે આપણે અભ્યાસ કરવાનો છે તો વિદ્યુત વિભાજન કોષ વિશેની વાત કરવાની છે.
હવે નવો કોર્સ ચાલુ થાય છે કે વિદ્યુત વિભાજન કોષ. આના વિશેનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવો છે. તો વિદ્યુત વિભાજન કોષ માટે શું કહે કે વિદ્યુત વિભાજન અને વિદ્યુત રાસાયણિક કોષમાં શું તફાવત? તો તફાવત મોટો છે. કે તફાવતમાં શું કહેવાય છે કે ભાઈ અહીં આપણે સમજીએ થોડું કે ભાઈ અહીંયા લઈએ વીજ રાસાયણિક કોષ લઈએ અને અહીંયા લઈએ વિદ્યુત વિભાજન સેલ લઈએ. વિદ્યુત રાસાયણિક કોષમાં તો એનોડ ધ્રુવ એ હંમેશા આપણે ઋણ ચિહ્ન વડે દર્શાવીએ છીએ. કેથોડ ધ્રુવ હંમેશા આપણે ધન ચિહ્ન વડે દર્શાવીએ છીએ. અહીંયા ઉલટું છે. અહીંયા એનોડ ધ્રુવ કેવો હોય છે તો ધન ધ્રુવ તરીકે અને કેથોડ ધ્રુવ એ હંમેશા કેવો હોય છે ઋણ ધ્રુવ તરીકે. તો અહીંયા આ કોષની અંદર બહુ મોટો ફેરફાર છે. બીજું, આ રાસાયણિક કોષ છે એની મદદથી આપણે વિદ્યુતનું ઉત્પાદન કરીએ છીએ. વિદ્યુત વિભાજન કોષમાં તો વિદ્યુત પ્રવાહ સપ્લાય કરવામાં આવે છે, બહારથી આપવો પડે છે. બરાબર? તો આ તફાવત અહીંયા જુદો પાડે છે. તો એને આપણે ડિટેલમાં સમજવા માટે તો એમાં આપણે થોડુંક ડિટેલમાં સમજવું છે. તો એની માટે આપણે જતા રહીએ વિદ્યુત વિભાજન કોષમાં. શું કરીશું કે ભાઈ વિદ્યુત વિભાજન કોષ તો શું કરવામાં આવે છે કે એક જ પાત્રમાં એનોડ અને કેથોડ ધ્રુવો તેના વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ડૂબાડાય છે. રાસાયણિક કોષમાં શું હતું કે ભાઈ બે પાત્રો અલગ અલગ લેતા હતા. દરેક પાત્રમાં જેનું દ્રાવણ હોય એ જ ધાતુનો સળિયો એની અંદર પટ્ટી તરીકે મૂકતા હતા. અહીંયા ઉલટું થઈ જાય છે કે એક જ પાત્રમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લેવાનું અને એની અંદર એનોડ અને કેથોડ એવા બંને ધ્રુવો એમાં ડૂબાડવામાં આવે છે. તો આ રીતે આખો એક વિદ્યુત વિભાજન કોષ તૈયાર થાય છે. જેમ કે તમે એક વિદ્યુત વિભાજન કોષ ભણી ગયા જેને તમે વોલ્ટાનો કોષ તરીકે ઓળખો છો. બરાબર? તો વોલ્ટાનો કોષ એમાં આપણે એનોડ ધ્રુવ ઉપર તમને O2 વાયુ મળે છે અને કેથોડ ધ્રુવ ઉપર તમને H2 વાયુ પ્રાપ્ત થાય છે. તો અહીંયા વિદ્યુત વિભાજન કોષની અંદર તો એના અંદર આપણે ડિટેલમાં અભ્યાસ કરવા માટે તો માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે કામ કર્યું છે. બરાબર? તો માઇકલ ફેરાડે દ્વારા બે નિયમો આપવામાં આવ્યા. બે નિયમો માઇકલ ફેરાડે આપ્યા જેને ફેરાડેનો પ્રથમ અને ફેરાડેનો દ્વિતીય નિયમ કહેવાય છે. કેમ કે અહીંયા વિદ્યુત વિભાજન કોષમાં એક જ પાત્રમાં પ્રક્રિયા થાય છે અને એક પાત્રમાં આ પ્રક્રિયા થતી હોય ત્યારે ફેરાડે નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે એણે બે નિયમો આપ્યા. એમાં પહેલો નિયમ આપણે જોઈએ કે ભાઈ ફેરાડેનો પ્રથમ નિયમ. પ્રથમ નિયમ શું કહેવા માંગે છે ફેરાડે? તો ફેરાડેનો પ્રથમ નિયમ એવું કહે છે કે વિદ્યુત વિભાજન કોષમાં બહારથી આપવામાં આવતો એકમ સમયગાળામાં વીજ પ્રવાહના જથ્થા દ્વારા પ્રક્રિયાઓ થઈ તો રિડક્શન ઓક્સિડેશન જેવી પ્રક્રિયાઓ થઈ ને દરેક ધ્રુવો પર તો દરેક ધ્રુવો એટલે એનોડ અને કેથોડ ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો
નિપજોનો જથ્થો પસાર કરેલા વીજ જથ્થા બરાબર હોય છે. પસાર કરેલા વીજ જથ્થા બરાબર થાય છે. કઈ રીતે? તો અહીંયા આપણે જે એકમ સમયગાળામાં, તો એકમ સમય એટલે ટી, પસાર કરવામાં આવતો વિદ્યુત પ્રવાહ એટલે એને કહેવાય વીજ જથ્થો. તો Q બરાબર IT એટલે શું થશે? વીજ જથ્થો. તો વીજ જથ્થા બરાબર થાય એટલે કે વીજ જથ્થાના સમપ્રમાણમાં, વીજ જથ્થાના સમપ્રમાણમાં. તો શું થશે મૂલ્ય? તો એની ફોર્મ્યુલા થશે કે Q ચલે છે W. W એટલે નિપજોનો જથ્થો, બરાબર. તો દરેક ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એમાં પસાર કરેલા વીજ જથ્થા સાથે કેવી હોય છે? સમપ્રમાણમાં હોય છે. તો Q ચલે છે W, આ એક આપણને ફોર્મ્યુલા મળે છે. એ જ રીતે બીજો નિયમ આપ્યો સેકન્ડ, કે ફેરાડેનો દ્વિતીય નિયમ. તૃતીય નિયમ શું કહે છે? કે ભાઈ એક કરતા વધારે વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીમાં જોડીને એક સમાન વીજ જથ્થો પસાર કરતા દરેક ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો તેમના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. બરાબર. કે શું કહે છે? કે એક કરતા વધારે વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીમાં જોડી દેવાના, એક સાથે સળંગ શ્રેણીમાં, અને એમાં એક સમાન વીજ જથ્થો તમે પસાર કરો ત્યારે દરેક ધ્રુવો ઉપર શું મળશે? પ્રક્રિયા દ્વારા નિપજો. એ નિપજોનો જથ્થો કોના સાથે? તો તે જ નિપજોના તુલ્ય ભાર સાથે સમપ્રમાણમાં હોય. એટલે કે બીજા નિયમ પ્રમાણે તો તુલ્ય ભાર ઇક્વિવેલેન્ટ વેઇટ ચલે છે વીજ જથ્થો, એટલે કે એની સાથે સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા આપણને ફેરાડેના પ્રથમ નિયમ દ્વારા Q ચલે છે W, અને દ્વિતીય નિયમ દ્વારા Q ચલે છે ઇક્વિવેલેન્ટ વેઇટ. આ બે સૂત્રો આપણને થાય છે. બરાબર. તો હવે આપણે આ બંને નિયમોનો ઉપયોગ કરી એમાં આપણે એક નવી ફોર્મ્યુલા લાવીશું કે જેની અંદર વીજ રાસાયણિક તુલ્યાંક ચલનનું ચિહ્ન દૂર કરી અને એક તુલ્યાંક લઈશું કે જે અચળ પદ છે. એના વિશેનો આપણે નેક્સ્ટ પિરિયડમાં થોડોક અભ્યાસ કરીશું. અને અહીંયા નવા પિરિયડની અંદર તો અહીંયા જે વિદ્યુત વિભાજન કોષ લઈએ છીએ તો એ વિદ્યુત વિભાજન કોષમાં આપણે શું મૂકીએ છીએ? એનોડ અને કેથોડ ધ્રુવો. બંને ધ્રુવો જે દ્રાવણમાં મૂકવામાં આવે એક જ પાત્રની અંદર, એની અંદર આપણે શું કરીએ છીએ? બહારથી વીજ પ્રવાહ સપ્લાય કરીએ છીએ. તો એકમ લંબાઈનો તાર વાપરીશું. તારનું આડછેદનું ક્ષેત્રફળ વપરાય. અહીંયા તાર વપરાય એટલે શું ઉત્પન્ન થાય? વિદ્યુતીય તાર દ્વારા અવરોધ ઉત્પન્ન થાય. તો એ અવરોધ વિશેનો પણ ખ્યાલ લઈશું. અને એ અવરોધની અંદર કે ભાઈ આખા કોષની અંદર જે વાહકતાનો ગુણધર્મ છે એના વિશેનો પણ આપણે અભ્યાસ કરીશું. તો આનો ઉપયોગ કરી અને આપણે વાહકતા કોષ તરફ એનો ડિટેલમાં અભ્યાસ કરીશું. હવે જે આવશે ટોપિક એ બધા નાના સૂત્રો અને વ્યાખ્યાઓ છે. દરેકના એકમો એ પણ આપણે ફરજિયાત યાદ રાખવા પડશે. આ વિભાગમાંથી આપણે નાના શોર્ટ એક્ઝામ્પલ પણ જોતા રહીશું.